નમસ્કાર ડિપ્લોમાના સેમેસ્ટર 2 ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો, દરેક વિદ્યાર્થી અને વાલી મિત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી ચૂક્યો છે અને એ છે આપણા ડિપ્લોમાની કરિયરના ફર્સ્ટ સેમેસ્ટરનું જીટીયુ એટલે કે બોર્ડનું પરિણામ. પણ ઘણા વિદ્યાર્થીઓને આ પરિણામમાં ઘણું કન્ફ્યુઝન છે કે સર આજે બધી માર્ક સિસ્ટમ છે, એ માર્ક્સ ગણાય કેવી રીતે? તો આજે હું તમને આ આખા વિડીયોમાં કઈ રીતે માર્ક્સ કાઉન્ટ થયા છે, હવે પછી એની પરીક્ષા ક્યારે આવશે, એ બધી માહિતી તમને આપીશ. તો વિડીયોના અંત સુધી બની રહેજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમને આવા અવનવા વિડીયો મળતા રહે. તો ચાલો આપણે રિઝલ્ટ જોઈએ. આ એક રિઝલ્ટ છે કે જે કોમ્પ્યુટર બ્રાન્ચનું છે. દરેક બ્રાન્ચના આ રીતે જે સબ્જેક્ટ હશે એ સબ્જેક્ટ વાઇઝ આ ટાઈપનું રિઝલ્ટ ઓપન કરતા તમને આવડતું હશે. તો જુઓ, આ છે સૌ પ્રથમ આપણા થિયરી ગ્રેડ. થિયરી ગ્રેડમાં આ જે ESE છે એ તમારા આ જેટલા પણ ગ્રેડ છે, આ બધા ગ્રેડ છે એ તમારી જીટીયુની જે તમે ફાઇનલ 70 માર્ક્સની પરીક્ષા આપી તેના ગ્રેડ છે. એમાં મોસ્ટલી તમારા 63 અપ હોય તો તમને AA ગ્રેડ આવે. સેકન્ડ જે વિદ્યાર્થી મિત્રો તમને આ લાઈન દેખાય છે, આ છે તમારા મિડ સેમેસ્ટરના માર્ક. એટલે કે મિડ સેમેસ્ટરમાં તમે જે રીતે પરફોર્મન્સ આપ્યું છે, મિડ સેમેસ્ટરમાં તમને જે રીતે કોલેજ વાઇઝ માર્ક આપવામાં આવ્યા છે કે જે માર્ક ઓલરેડી તમને થોડાક સમય પહેલા બતાવવામાં આવ્યા હશે, તો એ તમારા મિડના માર્ક છે. આ છે એ બંનેનું ટોટલ. રાઈટ વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, ફર્સ્ટ છે એ તમારા જીટીયુના ગ્રેડ છે, સેકન્ડ છે તમારા મિડના માર્ક અને આ બંનેનું જે ટોટલ થઈને આવ્યું છે એ છે અહીંયા. ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આ જે આખું બોક્સ છે એ તમારા કયા ગ્રેડ છે? તો કે પ્રેક્ટિકલ ગ્રેડ. પ્રેક્ટિકલ ગ્રેડ એટલે કયા? તો કે તમે કોલેજની અંદર જે સબમિશન અને વાઇવા આપ્યા છે એના બધા ગ્રેડ છે, એનું ટોટલ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટોટલ અને આ ટોટલ, આ બંનેનું ટોટલ થઈને જે ફાઇનલ તમારો ગ્રેડ છે એ લાસ્ટની અંદર બતાવશે. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી ગઈ હશે. પાછો એકવાર સમજાવી દઉં છું. ફર્સ્ટ લાઈન છે આપણા જીટીયુની પરીક્ષા જે આપી છે તેનો ગ્રેડ છે. સેકન્ડ લાઈન છે જે તમારા મિડ સેમેસ્ટરની પરીક્ષા આપી તેનો ગ્રેડ છે. આ બંનેનું ટોટલ થઈને તમને અહીંયા મળ્યું છે. ત્યારબાદ તમે સબમિશન આપ્યું તેના ગ્રેડ છે, વાઇવા આપ્યા તેનો ગ્રેડ છે. આ બંનેનું ટોટલ થઈને તમને અહીંયા મળ્યું છે. આનું ટોટલ અને આનું ટોટલ, એ બંનેનું ટોટલ તમને એટ ધ એન્ડ આપીને તમારા જે આ SPI છે તે બની ગયા છે. તો આ રિઝલ્ટની તમને બેઝિક માહિતી વિદ્યાર્થી મિત્રો મારા દ્વારા મળી ગઈ. ત્યારબાદ હવે પછી જે વિદ્યાર્થીઓને કોઈ વિષયમાં FF ગ્રેડ છે તો સમજી લો, બાય ડિફોલ્ટ કોઈ વિદ્યાર્થીને અહીંયા FF આવ્યો. આ જગ્યાએ FF આવ્યો એનો મતલબ એ છે કે એ વિદ્યાર્થીએ જીટીયુની પરીક્ષા ફરી વખત આપવી પડશે. ક્યારે? જ્યારે સેમેસ્ટર 2ની બધી પરીક્ષાઓ આવશે એ અપ્રોક્સ મે એન્ડ અથવા તો જૂનમાં તમારી જે પરીક્ષા યોજાશે ત્યારે જ તમારે સેમેસ્ટર 1માં જે વિષયમાં ફર્સ્ટ લાઈનની અંદર FF છે એ બધા વિષયની પરીક્ષા તમારે સેમેસ્ટર 2ની સાથે સાથે જ આપવી પડશે અને એ તમારે પાસ કરવી જરૂરી છે. બીકોઝ અત્યારે તમારી આ બેકલોગ છે. આ જ વિષયમાં તમે ફરી એકવાર ફેલ થઈ જશો તો એ તમારી કેટી થઈ જશે અને 5 કેટી થાય એટલે જીટીયુના નિયમ પ્રમાણે તમે 1 વર્ષ માટે ઘરે બેસી જશો. તો 5 કેટી થવી જોઈએ નહીં. અહીંયા FF આવ્યા એટલે તમારે જીટીયુની પરીક્ષા ફરી વખત આપવાની રહેશે. ઓકે, નેક્સ્ટ લાઈન જે છે તમારી મિડ સેમ. સમજી લો કોઈ વિદ્યાર્થીને આની અંદર FF આવ્યો છે તો આ સેકન્ડ લાઈન પર જો તમારો FF આવ્યો તો એ તમારા કોના માર્ક મેં તમને કીધા? મિડ સેમેસ્ટરના. તો એવા વિદ્યાર્થીઓએ મિડ સેમેસ્ટરની પરીક્ષા માટે તમારા કોલેજના જે કંઈ પણ સર હોય તેમને કોન્ટેક્ટ કરીને તમારે એ પરીક્ષા પાછી આપવાની રહેશે અને અહીં પાસ થવાનું રહેશે. ત્યારબાદ જે થર્ડ કેટેગરી છે, કોઈ વિદ્યાર્થીને આની અંદર FF આવ્યા હોય તો આ છે તમારા સબમિશન અને વાઇવાના ગ્રેડ. તમે સબમિશન અને વાઇવા બરાબર કરાવ્યું ન હશે તો તમારે સૌપ્રથમ જે તે ફેકલ્ટીને કોન્ટેક્ટ કરીને સબમિશન આપીને સેમેસ્ટર 2 પૂરું થતાં પહેલાં જ તેને પાસ કરવાનું રહેશે.
આ બધી પરીક્ષા તમે જીટીયુમાં ફેલ હો, મિડમાં ફેલ હો કે સબમિશનમાં ફેલ હો, એ સેમેસ્ટર 2ના ચાલુમાં જ તમારે ક્લિયર કરવાનું રહેશે. માત્ર જીટીયુની જે પરીક્ષા છે એ સેમેસ્ટર 2ની સાથે સાથે જ તમારે સેમેસ્ટર 1નું પણ ટાઈમ ટેબલ આવશે ત્યારે આપવાની રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને એફએફ ક્યાં આવે, કઈ રીતે આવે અને એની માહિતી મળી ગઈ હશે. ફર્સ્ટ જે છે તે જીટીયુ, સેકન્ડ જે છે તે મિડ અને આ જે આખું બોક્સ છે એ સબમિશન અને વાઇવા. મિડ સેમેસ્ટર તમારે પાસ થવું હોય, એફએફ આવ્યું હોય તો કોલેજમાંથી ક્લિયર કરાવવું પડશે. ફાઇનલમાં અહીંયા તમારું એફએફ આવ્યું હોય તો એ પણ કોલેજમાંથી ક્લિયર કરવાનું રહેશે. આ જે છે જે આની અંદર એફએફ હોય તો એ પણ કોલેજમાંથી જ, બટ તમારે એક્ઝામ આપવી પડશે ફરી એક વખત જીટીયુની 70 માર્કની. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ એફએફ આવ્યો છે અને એવું લાગે છે કે મેં ઘણું સરસ લખ્યું છે પણ સર મને કેમ ફેલ કરવામાં આવ્યો, મારે રીચેક અથવા તો રીઅસેસમેન્ટ આપવું છે, તો રીચેક અને રીઅસેસમેન્ટની ડેટ વિદ્યાર્થી મિત્રો જરા જોઈ લો. 21 તારીખથી લઈને 24 તારીખ એટલે કે 24 તારીખ સુધી, આજથી લઈને 24 તારીખ સુધી તમે રીચેક ઓર રીઅસેસમેન્ટમાં આપી શકો છો. બટ રીચેકમાં આપવાનું નહીં, એમાં માત્ર અને માત્ર તમારું ટોટલ જ કાઉન્ટ થશે. તમારે રીઅસેસમેન્ટમાં આપવાનું. રીઅસેસમેન્ટમાં આપવા માટે તમે જેવું એપ્લાય ફોર રીઅસેસમેન્ટ ક્લિક કરશો એટલે તમને પાસવર્ડ પૂછશે અને જે સબ્જેક્ટમાં બધા જ સબ્જેક્ટ તમને શો કરશે, પણ તમારે જે સબ્જેક્ટમાં રીઅસેસમેન્ટ આપવું હોય એને ક્લિક કરવાનું. મેક્સિમમ તમે 2 સબ્જેક્ટની અંદર રીઅસેસમેન્ટ આપશો. એક સબ્જેક્ટના 250 રૂપિયા છે, 2 સબ્જેક્ટના 500 રૂપિયા છે. તો આ રીતે તમે રીઅસેસમેન્ટનું ફોર્મ પણ ભરી શકશો. જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે રીઅસેસમેન્ટમાં આપવાથી પાસ થઈ જાય તો એ મુતાબિક તમારે રીઅસેસમેન્ટનું ફોર્મ ભરવાનું રહેશે. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે.